મારા તમે ગરમ ન થાવ તો એક વાત કહું, તમે તો ગુસ્સે ન થાવ તો એક વાત કહું. શું બોલો? મહારાજ આવવા વાળો આવી ગયો છે, હવે બિસ્તરા પોટલા તમે ભરો, જવાનું ટણું તમારું થયું. હવે એ તો આવી ગયો, હવે તમારો કાળ અહીંયા આવી ગયો છે, તમે હાથે કરીને બોલાવ્યો છે. પછી તો ઘણી કથાઓ છે કે મથુરાનો બગીચો જોઈ અને ભગવાન એમ કહે છે કે બાબા અમે બગીચો જોવા જઈએ, અમે મથુરાની બજાર જોવા જઈએ. ભગવાન બજાર જોવા નીકળ્યા છે અને મથુરાની સ્ત્રીઓએ ભગવાનના કપડા બગાડ્યા, કારણ કે આને નંદ બાબાએ કીધું તું તમે જાઓ પણ આ તમારું વૃંદાવન નથી, યાદ રાખજો. અહીંયા તમે વૃંદાવન વિહારી લાલનો જય ન બોલાવતા, નકર કંસના સૈનિકો તમને પૂરી દેશે, કોઈ નહીં છોડાવે. અરે બાબા કઈ નહીં કરીએ, પણ શિખામણ લાગે તો ને આને. નંદ બાબાએ તો શિખામણનું પોટલું વાળી લીંગઠ ગાંઠું મારી, પણ તોય છૂટી ગઈ, તોય છૂટી ગઈ. અને અંતે થયું એવું, વૃંદાવન વિહારી લાલનો જય ઘોષ માંડ્યા મથુરાની બજારમાં કરવા, તો મથુરાના લોકોના કાન ચમકા. આ મથુરા નરેશ કંસનો જય પડતો મૂકીને આ વૃંદાવન વિહારી વાળું કોણ આવ્યો નવો, જ્યાં બજારમાં આવે ઓહો હો હો, આ તો પેલો ગોકુળથી આવ્યો છે, નંદ અને યશોદાનો છૈયો, પેલો માખણ ચોર આવ્યો છે. જ્યાં મથુરાની સ્ત્રીઓને ખબર પડી ગઈ, સ્ત્રીઓ પોતાની મેડીના ઝરૂખામાં આવી અને જ્યારે ટોળકી નીચે નીકળે ને તો કોઈ એક સ્ત્રી છાશ રેડે, કોઈ દહીં રેડે, કોઈ માખણ રેડે, કોઈ અબીલ ગુલાલ ઉડાવે, બધાના કપડા બગાડ્યા. એક ગોવાળિયો ભગવાનને કહે છે કનૈયા આ કપડા મેલા થયા, હવે કઈક કપડાનું કરી. ભગવાન કહે છે એલા અહીંયા હું શું કરું, અહીંયા મને થોડી ખબર ક્યાં મળે કપડા શું હોય, હું પહેલી વાર આવ્યો અહીંયા. તો જી 11 વર્ષ ને 52 દિવસ ભગવાન વ્રજ છોડીને બહાર ગયા જ નથી, વ્રજમાં જ રહ્યા છે ભગવાન. તો ગોવાળોએ બહુ કીધું એટલે બરાબર ભગવાનની નજર આમ ચોકમાં પડી સામે. ભગવાન કહે છે તમારા કપડાની વ્યવસ્થા થઈ ગઈ લાગે છે, કપડા હાલ્યા આવે છે. કંસના રાજનો ધોબી કપડાને ધોઈ ઇસ્ત્રી કરી પોટલું વાળીને લઈને આવતો હતો અને ભગવાન પહોંચી ગયા ટોળકીની સાથે. ધોબીને નમસ્કાર કર્યા. ધોબી જરાક મારા જેમ કાને બેરો, એટલે ધોબી કહે છે જરા મોટેથી બોલ. હું કીધું સંભળાણું નહીં, તે ધોબીના કાનમાં જોરથી બોલ્યા, ધોબી કાકા નમસ્તે, આ મારા મોટા ભાઈ દાવ, હું એનો નાનો ભાઈ કનૈયો, નંદ અને યશોદાનો છૈયો, અમે ગોકુળથી આવ્યા, પણ આ તમારા ગામની સ્ત્રીઓએ કપડા બગાડ્યા, જરાક કપડા આપો ની. ધોબી કહે છે જરાક નિરાતે બોલ, હું હાવ બેરો નથી, કે હું હાવ બેરો નથી. ઓળખો તને, પેલી ગોપીઓના માખણ ચોર તો ઈ જ ને, ગોપીઓના કપડા ચોરી લીધા હતા ઈ જ ને. ગામડાના ગમાર લાગો, હાવ પહેલી વાર આવ્યા લાગો છો આ સિટીમાં. ભગવાન કે છે હોવે પહેલી વાર, પહેલી વાર. પણ ભગવાનને ગામડાના ગમાર કીધા છે. તમને બધાને કહું છું, આપણને થોડીક વધારે ખબર પડતી હોય ને કોઈક બીજા માણસને ઓછી ખબર પડતી હોય ને, એના ઉપર હસવું નહીં કોઈ દીવાલા, એના ઉપર કોઈ દી હસશો નહીં તમે. અને જો તમે એના ઉપર હસ્યા ને તો તમારા મનમાં નક્કી કરી લેજો કે એના કરતા ગમાર હું વધારે છું, એના કરતા અભણ હું વધારે છું. ભલે તું ભણેલો હોય, પણ અભણની માટે તમે હસો, કોઈને ખબર નથી પડતી એના માટે હસો, તો તમારે સમજવાનું કે એના કરતા વધારે અભણ હું છું. તું ભણ્યો છો પણ ગણ્યો નથી, ગણ્યો ખરો પણ ગણ્યો નહીં. તો એ કથા ધોબી કાકા જરાક વધારે બોલ્યા એટલે દાવ દાદાને કીધું દાવ દાદા આને શિખામણ દઈ પડશે, આનું કંઈક કરવું પડશે. દાવ કે છે થવા દે. દાવ દાદા બે હાથ પકડ્યા, ભગવાને એક વજ્ર મુષ્ટિકા મારી, ધોબીનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. પોટલું નીચે પડ્યું, ગોવાળિયા બધા સ્તબ્ધ થઈ ગયા. કનૈયો કે છે એલા હવે મારી સામે હું જોવો છો, ખોલો પોટલું મંડો પહેરવા. ધોબીનું સરનામું ભૂસી નાખ્યું, રેશન કાર્ડ માંથી નામ જ નીકળી ગયું. બધાએ કપડા પહેર્યા, કોકને ટૂંકા થાય, કોકને મોટા થાય. તો એક ગોવાળિયો આવીને કહે છે કનૈયા આ કપડાનું કાંઈક કરી ઘઘા મઘા થાય છે કે. હવે ઘઘો મઘો આવ્યો ક્યાંથી? અમુક શબ્દ તો એવા છે એ કે આ કપડા ઘઘા મઘા થાય છે, આનું કંઈક કર. ભગવાન કહે છે એલાવ આ કપડા નહોતા, કપડા થઈ ગયા તો વળી પાછા ફિટિંગ ની કહે છે.
હું ક્યાં જાઉં? પણ ત્યાં બરાબર જ્યાં નજર કરે તો આમ બજારમાં એક દરજી કાકાની દુકાન, હાલો હાલો એની વ્યવસ્થા થઈ ગઈ. ભગવાન ટોળકીને લઈને ગયા, દરજી કાકાના દરવાજા ગઈ અને આમ બરાબર પગથિયા છે ને તો દરજી ખુરશીમાંથી ઊભો થઈ ગયો. આવો આવો આવો, એને સમજાઈ ગયું. હમણાં જોયું ઓલો ધોબી આડાવડો થયો ગયો. દરજી કાકા નમસ્તે, આ કપડા થોડાક મોટા થાય છે, માપના કરી દો. લાવો લાવો લાવો. ભગવાનનું વાક્ય પૂરું થવા દીધું. બધાના કપડા માપના બનાવી દીધા અને પછી ભગવાને કીધું કે દરજી કાકા કેટલા પૈસા આપવાના? આ કથા હું તમને એટલા માટે કહું છું, ભગવાને બહુ મોટો સંદેશો આપ્યો છે આ કથામાં. આ બધી કથાઓ કઈ આમ આ ટાઈમ પાસ કરવા માટે જ બોલતો, આની પાછળના બહુ ઊંડા મર્મ સમજાયા ભગવાન, એટલા માટે કહું તમને. દરજી કાકાને કીધું કેટલા પૈસા આપવાના? હવે દરજી કાકાને હુડી વચ્ચે હોપારી છે, આની પાસે મગાતા હશે કે નહીં મગાતા હોય? હવે નો મગાતા હોય ને કદાચ માગું ને કદાચ આને ક્રોધ આવે ને એક મુઠ્ઠી મારે તો મારે ઘરે છોકરા રાહ જોવે. દરજી કાકાએ વિવેક કર્યો, અરે તમારે પૈસા દેવાના હોય, તમારે પૈસા દેવાના હોય. ભગવાને કહ્યું દરજી કાકા એમ ન ચાલે, તમારા જેટલા પૈસા થયા એટલા લઈ લો, કોઈની પાસેથી જિંદગીમાં મફતમાં કામ ન કરાવે. આ ભગવાનનો મોટો સંદેશો છે. તમારી ઘરે કોઈ કામ કરવા આવે તો મજૂરને કોઈ દિવસ મફતમાં કામ ન કરાવો. આપણે આખું જિંદગી જેની પાસે કપડાં સીવડાવતા હોઈએ અને એકાદું કદાચ પેન્ટને કે શર્ટનું કંઈક તૂટી જાય ને આપણે એની પાસે સિલાઈ કરાવવા જઈએ એટલે આપણે શું કહીએ, હવે આખી જિંદગી કપડાં સીવડાવી, વર આખું કપડાં સીવડાવી છે, એક ટેભો ન મારી દે. તમે મફત પૈસા નથી આપ્યા, સીવડાવ્યા છે ને એટલે પૈસા આપ્યા છે. તમે ટેભો મરાવ્યો ને તો એના જેટલા થતા હોય ને એટલા આપી દેવા. ભગવાન કહે છે કોઈનું મફતમાં કામ ન કરાવવું, એમાં નાના માણસો પાસે તો જિંદગીમાં કોઈ દી મફતમાં કામ ન કરાવવું, કારણ કે એની એ રોજી રોટી હોય છે વાલા. કોઈ દી ન કરાવવું, આપી દેવું યથા યોગ્ય, એની મજૂરી આપી દેવી. આ ભગવાનનો મોટો સંદેશો. દરજી કાકા કહે છે કામ કરો, તમારે આપવા જ હોય તો કુર્તાનો એક આનો અને પાયજામાના બે આના આપી દો. ભગવાને બધાના ગણી ગણી હિસાબ કરીને પૈસા આપી દીધા. લ્યો દરજી કાકા પૈસા, હારે બે આશીર્વાદ આપ્યા. દરજી કાકા સિલાઈ બહુ સસ્તી છે પણ કાંઈ વાંધો નહીં, 2019 ની સાલ આવશે ને ત્યાં કાપડ કરતા તમારી સિલાઈ મોંઘી થઈ જાય. આ પેલો આશીર્વાદ. 800 નું કાપડ, 1200 ની સિલાઈ. અને બીજા આશીર્વાદ આપ્યા, દરજી કાકા જીવો ત્યાં સુધી જીવો. ચશ્મા આવી જાય ને તો એ સીવતા હોય અને આમ જો ઘડીના છઠ્ઠા ભાગમાં આમ કોઈ પોરવી લે અને આપણને આપી ચશ્મા ન હોય ને ઉંમરે ન થતા. અદભુત લીલાઓ છે ભગવાનની. ત્યારબાદ કહેવાય છે દરજી કાકા પર કૃપા કરી. ત્યારબાદ એક સુદામા નામના માળી, એની પાસેથી માળા લીધી, એની પર ભગવાને અનુગ્રહ કર્યો. કુબજા નામની એક દાસી, એની પાસેથી ભગવાને ચંદન લીધું. ભગવાનને સુંદરતા મળી એટલે ભગવાને એ 3 જગ્યાએથી વળી ગયેલી શેરેન્દ્રી, એને આખું ગામ કુબડી કુબડી કહીને બોલાવતું. ભગવાને હાથ અને પગ પકડીને એક મચરકી મારે અને એ સમયે આકાશમાંથી જેમ અપ્સરા ઉતારી હોય આવું ભગવાને રૂપ આપ્યું. કારણ કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે વનમાળી. કોઈનો ભાર ન રાખે. તમે ધર્મના કાર્યમાં 1 રૂપિયો વાપરશો ને તો તમારા અનેક ગણા કરીને ભગવાન પાછા આપશે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી, કોઈ પણ પ્રકારનો સંશય નથી. પણ તમને પૈસા વાપરતા આવડવા જોઈએ. મેં શું કીધું, 1 ધોરણથી લઈ કોલેજ સુધી તમે જાઓ, એન્જિનિયરિંગ સુધી કરવા જાઓ, એ બધું ભણો ને એ પૈસા કમાવતા શીખવાડે. અને આ ભાગવતની જે આ પાઠશાળા છે એ તમારા કમાયેલા પૈસા ક્યાં અને કેવી રીતે વાપરવા એ શીખડાવે છે સાહેબ. આ ધર્મસભાઓ આપણને એ શીખડાવે આપણો પૈસો ક્યાં વાપરવો. એટલે આ મંદિર બંધાય છે. દીધું હોય તો દેતો જાજે, મુઠ્ઠી ચણ નાખતો જાજે. ભગવાને આપ્યું હોય ને તો કંઈક સત્કર્મ કરતા જાજો. એટલે વળી પાછા 11,000 રૂપિયા, 11,000 રૂપિયા. અખંડ સૌભાગ્યવતી દમયંતીબેન રાજુભાઈ જોશી, મારા માસા અને માસી બે અહીંયા આવ્યા છે, એ 11,000 રૂપિયા આપે છે મંદિરમાં. એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. તો આ ભગવાનની લીલા છે, ભગવાનની અપાર લીલા.
કુબજા ઉપર કૃપા કરી. ત્યારબાદ તો જ્યાં ધનુષ્ય યજ્ઞ ચાલતો હતો ત્યાં ગયા. ત્યાં આગળ જઈ અનેક સૈનિકોને માર્યા, કેટલાયના હાથ પગ તોડ્યા, કેટલાયના કપાળ તોડ્યા, અને એમાં બ્રાહ્મણોની નજર સામે ભગવાને પેલા ધનુષ્ય યજ્ઞનું જે ધનુષ્ય છે એ ધનુષ્યને તોડી નાખ્યું. ભગવાને ધનુષ્યને તોડ્યું છે. હાહાકાર મચી ગયો. એક સૈનિકે આવીને કંસને સમાચાર આપ્યા. મહારાજ ગજબ થયો. એ કે શું થયું? પણ એ કે પેલા છોકરાએ આપણું ધનુષ તોડી નાખ્યું યજ્ઞનું. થોડીક વાર ગભરાઈ ગયો, પણ વળી પાછો કહે છે કે જાઓ નંદરાયને જઈને કહેજો કે આ તો છોકરાઓ છે આવું બધું કર્યા કરે, નકર વૈયા જાય. હજી નથી સમજતો. બોલો, હજી નથી સમજતો. ધનુષ યજ્ઞનું ધનુષ તોડી નાખ્યું છતાં ન સમજો. કેટલાયને માર્યા. આમ તમે જોવા જાવ તો રાજની એક એક વસ્તુ ભગવાને લેવા માંડ્યા. જો પેલા રાજના ધોબીને ઉપાડી લીધો, કપડા લઈ લીધા. રાજના દરજી પાસે કપડા હરખા કરાવી લીધા. રાજના માળી પાસેથી માળા લઈ લીધી. રાજની દાસી પાસેથી પેલું ચંદન લઈ લીધું. રાજની એક એક વસ્તુ ભગવાન લઈ લીધી. એટલે મથુરાના જેટલા દુકાનવાળા હતા ને, વેપારીઓ, એ બધા વણિક હતા. બધા સમજી ગયા આ આપણો રાજા બનવાનો છે. એટલે બધા આમ આમ ભગવાનની સવારી આવી ને, ટોળી આવી ને, તો બધા એનું સન્માન કરે. આવો આવો આવો. કારણ કે રાજા એ સંબંધ હારા હોય ને તો લાયસન્સમાં વાંધો ન આવે. રેશનિંગ નું લાયસન્સ જોતો હોય તો મળી જાય તરત. સુર નર મુનિજન સબ કી યહ રીતિ, સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. બધાને પ્રીત હોય પણ કેની? સ્વાર્થ નહીં. સ્વાર્થ હોય એટલે પ્રેમ કરે. સ્વાર્થ પૂરો થઈ જાય, કોણ હું કોણ તું, આ પ્રેમ નથી. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, સ્વાર્થ રહિત નિડર રહે, જો પ્રેમ વિનાશો. જે પ્રેમ વિના તો એ હોય કે જેને સ્વાર્થ નથી, એ પ્રેમ, એમાં પ્રેમ છે. જહાં સ્વાર્થ વહાં પ્રેમ નહીં, જહાં પ્રેમ વહાં સ્વાર્થ નહીં. પછી તો નંદ બાબા પાસે આવ્યા છે ને એની વળી આગતા સ્વાગતા કરાવી, બધું શાંત પાડ્યું. બીજા દિવસે મહા એક મંચ રચાયો, સિંહાસન આવ્યું, એના પર કંસ, મલકુસ્તીનું મેદાન તૈયાર થયું. અને એ મલકુસ્તીના મેદાનમાં બે ભાઈઓને આમંત્રણ દેવાનું. કુવલિયા પીડે હાથીને મદિરા પાન કરાવી મદોન્મત બનાવ્યો. અને બરાબર એવો મદોન્મત બનાવ્યો, એવો મદોન્મત બનાવ્યો. બે ભાઈઓને આમંત્રણ મળ્યું. બે ભાઈઓ આવ્યા મલકુસ્તીના મેદાનમાં આવ્યા અને સામેથી સ્વાગત થયું. આમથી હાથી દોડતો આવ્યો. ભગવાન કૃષ્ણએ કીધું દાવ સાવધાન, આપણું સ્વાગત થઈ રહ્યું છે આમથી. અને બે ભાઈઓએ બરાબર કછોટા વાળ્યા. મહાકાય હાથીને બે ભાઈઓએ ધક્કો મારી 10 ડગલા પાછો નાખી દીધો. મથુરાના લોકો અવાચક બની ગયા, આશ્ચર્ય પામ્યા. આ શું, આટલા નાના છોકરાને આવડા મોટા હાથીને પાછો ધક્કો મારી દીધો? બીજી વાર આવે, બીજી વાર ધક્કો માર્યો. પછી કહેવાય છે કે હાથીનો પણ વધ ઉદ્ધાર કર્યો. એક મુષ્ટિકા મારી મસ્તકમાં. મહાકાય હાથી નીચો. બોલો, કુવલિયા પીડ હાથીનો મહાવત દોડવા જાય. એક સિંહ પોતાના શિકારને પકડે એમ ભગવાને પાછળથી પકડ્યો. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. જ્યાં હાથીનો અને મહાવતનો બેનો ઉદ્ધાર કર્યો. ગોવાળિયાઓ મીંડા જય બોલવા. વૃંદાવન વિહારી લાલ કી જય, દાઉજી મહારાજ કી જય. બે મલો આવ્યા, ચાણુર ને મુષ્ટિક, ભગવાનની સામે ઉભા રહી ગયા. ભગવાન કહે છે ભાઈ અમારાથી તમારે યુદ્ધ ન કરાય. અરે ના, અમારી યારે યુદ્ધ કરો, ખબર પડે. ભગવાન કહે છે ભાઈ ક્યાં તમે ક્યાં અમે, તમારી ઉંમર કેવડી અમારી ઉંમર કેવડી, અમારે તમારે યુદ્ધ ન કરાય, અમે નાના છીએ. ચાણુર એમ કહે છે કે તમે ઉંમરમાં નાના છો, બળમાં નહીં. હમણાં તમે એક મુષ્ટિકા મારી અને હાથીને મારી નાખો, હવે અમારે યારે યુદ્ધ કરો. એલા તું સમજને, એક મુષ્ટિકાથી હાથીનો જો ઉદ્ધાર કરી નાખો, તારું શું થાય? પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ન સમજો ચાણુર. આધ્યાત્મિક અર્થમાં ચાણુર અને મુષ્ટિક કામ અને ક્રોધ છે. કામને ભગવાન કૃષ્ણ મારે અને ક્રોધને આત્મવિદ્યાનું પ્રતીક ભગવાન દાઉજી મહારાજ મારે છે. બે ભાઈઓ ના પાડે છે. આ બાજુ નંદ બાબા ચિંતા કરે છે, કનૈયા આવી જાવ, નથી આપણે લડવું, આવી જાવ. ચાણુર એટલું કહ્યું
અમારી સાથે યુદ્ધ કરો, ખબર પડે. તમે તમારી માનું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો. અને ભગવાન કૃષ્ણનો વર્ણ બદલાઈ ગયો, દ્રૌપદીનો વર્ણ બદલી નાખ્યો. ભગવાનની આંખો લાલ થઈ ગઈ. અને આ બાજુ નંદ બાબા ચિંતા કરે. ભગવાને દાવ દાદાને કીધું, દાવ આને બેને થોડી વાર ઉભા રાખ, હું નંદ બાબાને મળીને આવ્યો. ભગવાન આવ્યા, બાબા કનૈયા આવી જાઓ, નથી યુદ્ધ કરવા, આપણે વહી આવો. નથી બાબા, ચિંતા ન કરો. અને હવે તો આ મલકુસ્તીનું મેદાન છોડી ન જવાય, કારણ આ લોકોએ અમારી માના દૂધને યાદ કર્યું છે, એને અમારી માના દૂધને લલકાર્યું છે. અને હવે તને ખબર પડવી જોઈએ કે યશોદાના ધાવણમાં કેટલી તાકાત છે. રણસિંગા વાગે, સુતા જાગે, કાયર ભાગે, કામ પડે. નમનમતી ધરતી, ફોજું ફરતી, વિનાશ કરતી ટેગ વડે. રણસિંગા વાગે, સુતા જાગે, કાયર ભાગે, કામ પડે. ધમધમતી ધરતી, ફોજું ફરતી, વિનાશ કરતી ટેગ વડે. જનની ના જાયા, કવિએ ગાયા, લોક વીરલા ફૂંક જડે. मैदाने मरवा, अफसर वरवा, मर्द कसुंबल रंग चढ़े. मर्द कसुंबल, मर्द कसुंबल, मर्द कसुंबल. બે ભાઈઓ એ ચાણૂર અને મુષ્ટિકની સાથે યુદ્ધ કરે છે. ભગવાન કૃષ્ણ ચાણૂરનો ઉદ્ધાર કરે. ભગવાન દાવજી મહારાજ એ જ સમયે પેલા મુષ્ટિકનો ઉદ્ધાર કરે છે. કામ અને ક્રોધનો ઉદ્ધાર થયો. ગોવાળિયાઓ જય ઘોષ કરે. ગોવાળિયાની હારે હારે મથુરા વાળા હોતે મીંડા જય ઘોષ કરવા. કારણ કે હવે ખબર પડી કે હવે કદાચ આ છોકરાઓ મારી નાખે, આપણો રાજા બદલી જાય. બીજા બે મલો સલ ને તોસલ કે આપણે અહીંયા જવું નથી, બાયડી છોકરા રાહ જોઈ રહે. એ બે ભાઈગા. ગોવાળિયાઓ ઠેકી ઠેકીને અંદર આવ્યા. બે ભાઈઓને પોતાના ખભા પર બેસાડી મથુરાના લોકો પણ જય ઘોષ કરે. અને એલો મલકુસ્તીના મેદાનમાં જે આમ જનૂન ચડાવવા માટે ઓલો ઢોલ હતો ને, કંસ માટે ઢોલ વગાડવાનું બંધ કરીને કૃષ્ણ માટે મેળો ઢોલ વગાડવા. અને રણ મેદાનમાં જે ઢોલ વાગે ને એ ભૂંગ્યો વાગે. માણસને હારા હારા જનૂન ચડી જાય. કોઈ દી ખબર ન હોય ને ક્રોધ હું ઈ કોસું વાળી નાખ્યા. પછી એને એમ કહ્યું ને કે હવે આ સીધી કરી દે, તો હું કે ખબર ઈ હવે સીધી નો થાય. અરે તે વાળી છે, તું જ કર ને. ઈ એમ નો થાય કે કેમ? ઈ કે ઢોલ વગાડાવો તો થાય. એટલું જન્મ ચડે. બે ભાઈઓ ખભા પરથી ઉતર્યા નીચે અને મંચના પગથિયા ચડ્યા. કંસ ભયભીત થઈ ગયો. ખડગને ખોલી અને બે ભાઈઓ જ્યાં નજીક આવ્યા, ખડગને ફેરવે. બે ભાઈઓ સીધા પગમાં. કંસને અભિમાન આવ્યું. હવે તમે જોજો, આ માણસ મારાથી ડરી ગયા એટલે મારા પગમાં પડ્યા. પણ કંસ ભૂલી ગયો તો પેલો કાળ આવે ને તો પેલો પગ પકડે છે. કાળ પેલા પગ પકડે છે. અને બે ભાઈઓ એક એક પગ પકડ્યો. કંસને સિંહાસન ઉપરથી ઢસડીને નાખ્યો હેઠો. મહાકાય મંચ ઉપર ઢસડે છે. પગના ભાગમાં દાવજી મહારાજ અને ઉદરના ભાગમાં ભગવાન કૃષ્ણ સામે આવ્યા. અને કંસની આંખો ફાટી ગઈ. કાળને સામે જોયો, આંખો ફાટી ગઈ. અને ભગવાને આવેશમાં આવીને એક વજ્ર મુષ્ટિકા જ્યાં છાતીમાં મારે. તરબૂચ ઉપર જેમ પેલા હાથીનો પગ પડે ને તરબૂચની જે દશા થાય ને, એક વજ્ર મુષ્ટિકાથી પ્રાણ ખેંચી લીધો ભગવાને. અને કંસનો ઉદ્ધાર કર્યો. દેવતા પુષ્પની વૃષ્ટિ કરી ભગવાનનો જય ઘોષ કરે. બોલે વૃંદાવન વિહારી લાલ કી જય, દાઉજી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસનો ભગવાને ઉદ્ધાર કર્યો. કંસના અનેક સૈનિકોનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. ત્યારબાદ કહેવાય છે યમુના ઘાટે ભગવાને થોડો વિશ્રામ લીધો. જે જગ્યાએ વિશ્રામ લીધો એક ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. ત્યાંથી ભગવાન આગળ ગયા. કારાવાસમાં જઈ અને માતા દેવકી અને પિતા વસુદેવને છોડાવ્યા, એને વંદન કર્યા. ત્યાંથી આગળ ગયા. ઉગ્રસેન મહારાજને મુક્ત બનાવ્યા. મથુરાનું રાજ સોંપ્યું એને, મથુરાના રાજા બનાવ્યા. તમે જુઓ, કંસને મારીને ઉગ્રસેન મહારાજને રાજગાદી આપી. એને રાજની પડી જ નહોતી સાહેબ. એને સત્તાની નથી પડી.
એને સત્યની પડી છે, એને ધર્મની પડી છે. ત્યારબાદ થોડા દિવસો પછી નંદ બાબા આદિ ગોવાળોને બધાને વિદાય કર્યા. ગોવાળો પણ રડતા રડતા ગયા છે, કનૈયા તારા વગર નહીં ગમે વ્રજમાં, તારા વગર નહીં ગમે. ત્યારબાદ વળી પાછા સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન વિદ્યા અભ્યાસ માટે ગયા. 64 દિવસનો અભ્યાસ ભગવાને સાંદીપની ઋષિના આશ્રમમાં કર્યો. એ કથા બતાવી અને હવે ભગવાનના જન્મોત્સવના નક્ષત્રના ચરણની ઉજવણી થાય છે મથુરામાં. અને એ સમયે આખું મથુરા આનંદ કરે છે. જેનો જન્મ આ મહોત્સવ ઉજવાય છે એ પોતે વ્યક્તિ હાજર નથી. એ તો મથુરાના મહેલની એક ઝરૂખામાં ઉભા ઉભા ગોકુળ તરફ નજર કરીને ભગવાન કૃષ્ણ રડે છે. ભગવાન રડે છે. શું કામ? જ્યારે જ્યારે ભગવાનને માની યાદ આવી ત્યારે કૃષ્ણ રડ્યા છે. માની યાદમાં ભગવાન રડ્યા છે. ગોપીઓ યાદ આવી, એનો પ્રેમ રાધા યાદ આવ્યો ત્યારે ત્યારે ભગવાન રડ્યા છે. ગાયોની યાદમાં ભગવાન રડ્યા છે. ઉદ્ધવજી મહારાજ ભગવાનને શોધતા હતા, ભગવાન પાસે આવ્યા, ખભા પર હાથ રાખ્યો. ઉદ્ધવ એટલું બોલ્યા છે, પ્રભુ તમે રડો છો? ભગવાન એટલું બોલ્યા છે કે ઉદ્ધવ હું નથી રડતો, મને કોઈક રડાવે છે. અરે પ્રભુ તમને કોણ રડાવે દુનિયામાં? ભગવાન કહે છે મને મારું ગોકુળ યાદ આવે છે, મને મારું ગોકુળ યાદ આવ્યું. પ્રભુ આવું હોય કઈ કોઈ રડાવે? ભગવાન સમજી ગયા આ પ્રેમની મૂર્તિ છે ને અનુભવ વગર નહીં સમજે. આ જ્ઞાન વધારે હોય ને અનુભવ કર્યા વગર ન સમજે. આમાં વધારે જ્ઞાન છે. જ્ઞાનની મૂર્તિ હતી આ ઉદ્ધવ, એટલે એ નહીં સમજે. એટલે ભગવાને શું કર્યું? પોતાનો સંદેશો લખી અને કહે છે કે જાઓ તમે એકવાર વ્રજમાં જઈ આવો, તમે ત્યાં જઈ અને આ સંદેશો આપી આવો. અને જ્યારે ઉદ્ધવજી મહારાજ વ્રજમાં આવ્યા, વ્રજાંગનાઓનું આ દશા જોઈ, વ્રજાંગનાઓની આ દશા જોઈ, અને ત્યારે ઉદ્ધવને ખબર પડી કે આ દુનિયાનો પ્રેમ તો આ દુનિયામાં બધાને રડાવે સાહેબ. આ દુનિયાનો પ્રેમ બધાને રડાવે અહીંયા. કારણ કે ભગવાનને એકાંતમાં બધાની યાદો સતાવતી હતી. જાણે આમ ઘરમાં મેળો લાગ્યો હતો, ઘરમાં મેળો લાગ્યો. આમ બધા આવીને નજરની સમક્ષ ડૂબા હોય કોઈ નહીં, પણ નજરમાં બધા હોય સાહેબ. दुनिया भर की याद हमसे मिलने आती है, शाम ढले इस सुने घर में मेला लगता है. સાંજ થાય ને તો બધાને યાદ આવે, એકાંતમાં બધાને યાદ કરે, ચારે તરફ બધા દેખાતા હોય. કારણ દીવારો સે મિલકર રોના अच्छा लगता है, हम भी पागल हो जाएंगे ऐसा लगता है. दीवारों से मिलकर रोना अच्छा लगता है, हम भी पागल हो जाएंगे ऐसा लगता है. ઉદ્ધવજીને સમજાયું, ગોપીઓનો પ્રેમ જોયો, યશોદા પાસે ગયા તો યશોદાની વિરહની વેદના જોઈ અને ઉદ્ધવ સમજી ગયા કે આ દુનિયામાં પ્રેમ પરમાત્માને પણ રડાવે છે. કારણ કે માએ એટલું જ કીધું હતું, તમારા કનૈયાને કહેજો કે એના મહેલમાં દાસીઓમાં જો જગ્યા ખાલી પડી હોય ને તો યશોદા દાસી બનવા તૈયાર છે, જો કનૈયાનું મોઢું જોવા મળતું હોય તો. આ પ્રેમ બધાને રડાવે. અને ઉદ્ધવ અંતે આવ્યા છે ભગવાન પાસે આવીને. ઉદ્ધવ બીજું કઈ ન બોલી શકાય, બસ કૃષ્ણ, હવે આ પ્રેમ ન બોલી શકાય. અને આ દુનિયામાં પ્રેમનું વર્ણન ન થાય, પ્રેમની અનુભૂતિ થાય વાલા. પ્રેમનું વર્ણન ન હોય, પ્રેમની અનુભૂતિ હોય. એ કથા બતાવી. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધ ભાગને સંપન્ન કર્યો અને હવે ઉત્તરાર્ધ ભાગમાં જવું છે. પણ ઉત્તરાર્ધ ભાગમાં આવો, લગ્નની કથા છે એટલે સ્વામીને અમારે આ વખતે મોટા ભાઈ નથી આવી ગયા, એટલે જીતુભાઈ, આમ જો કે તમે મોટા ભાઈ છો ને મારે, તમે ત્રણે મારા માટે મોટા જ છો. મારે કાળુભાઈ કથિરિયા મારો આમ આમ સમજો ને કે સ્વામી આમ મારું જરાય મોઢું ઓલું જોઈએ ને તો તરત ફોન કરે, કાંઈ ચિંતા છે? અને એને મેં મોટા ભાઈનું બિરુદ આપ્યું છે. તો જીતુભાઈ અમારે કથિરિયા આવ્યા છે, તો એમના બંનેવી તરફથી આ મંદિરના બાંધકામમાં રૂપિયા 11,000નું દાન લખાવે છે, ને તાળીઓથી વધાવીએ. 10મા સ્કંદના ઉત્તરાર્ધને એટલે કે લગ્નની કથા છે. કારણ કે કંસ મરે
એટલે પરમાત્મા પરણે. હવે લગ્નની કથા આપણે બહુ જલ્દીથી પૂરી કરી દઈશું, કારણ કે નકર આજે મને નહીં થાય. દરવાજા એટલા મોટા છે ને કે ટપીને નથી જવા દો. તો ઉત્તરાર્ધની કથા હું કહું, પણ એ પહેલા આવો પૂજ્ય સ્વામી કાલ સવારમાં કદાચ આપણી કથામાં આવી શકે, ન આવી શકે. આપણે તો અપેક્ષા રાખીએ જ, આશા રાખીએ કે કાલ સવારમાં એ કથામાં આવે અને આપણને આનંદ આવે. કારણ કે જ્યારે સંતો અને એમાંય એક વાત યાદ રાખજો, એક વક્તાની સમય જ્યારે વક્તા આવીને બેહે ને ત્યારે વક્તાને કથા કહેવાનો આનંદ વધારે હોય, કારણ કે સમજી શકતા હોય વાણીને, એટલા માટે કથા કહેવાનો આનંદ આવતો હોય સાહેબ. તો પૂજ્ય સ્વામી આવ્યા છે, તો એમને કહીએ કે આજે એના આશીર્વચન આપણને આપે, અને પછી આપણે ઉત્તરાર્ધની કથામાં ભગવાનના એને રૂડા ગીતો ગાઈએ. આજે સ્વામી આવ્યા છે ને એટલે સ્વામી બોલે ને પછી મારા માસા આવ્યા છે, એટલે એ સદગુરુની એક ગીતની 2 કડીઓ એ ગાવા માગે છે, એટલે એ ગાશે અને પછી આપણે કથા